વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। વોર્ડ નંબર 12 પીવાના પાણીની લાઇનનું કામ પૂર્ણ થયા હજી તો થોડોક જ સમય થયો છે અને ફરી ખોદવાની નોબત આવી છે। સ્થાનિક લોકોને તકલીફ પડી રહી છે, સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે। કોઈ કાર્યની શરૂઆત થાય અને થોડાક સમય પછી ફરી એ કાર્ય કરવું પડે એનો મતલબ થાય કે કામ પ્રોપર નથી થયું, વ્યવસ્થિત રીતે કામ નથી થયું, જે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે। વોર્ડ નંબર 12માં લાખોના ખર્ચે નવો રોડ બન્યાના માત્ર 10 દિવસ થતા હોય ત્યારે પાણીની લાઇન જે લીકેજ થતાં જ રોડ ખોદવાની નોબત આવી છે। મ્યુનિસિપલ કમિશનરના સ્પષ્ટ આદેશ હોવા છતાં ગટર કે પાણીની લાઇનનું કામ પૂર્ણ કર્યા વગર ઉતાવળે રોડ બનાવી દેવામાં આવ્યો છે। આ મામલે વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે રોષ વ્યક્ત કર્યો છે। તો કહી રહ્યા છે કે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। આયોજન વિનાના કામોને લીધે વિસ્તારમાં સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે। આ કલાલી જતો રોડ છે ને ત્યાંથી આટલા ગામમાં જતો રોડ છે। આ રોડને બનાવે 10 થી 12 દિવસ થયા છે। 10 થી 12 દિવસની અંદર આ રોડને એક લખોટી જેવો ગબડે એવો રોડ હતો, એને પાછો આ ખાડો ખોદી કાઢ્યો। 2 દિવસ પહેલાથી પાણી લીકેજ હતું, એ પાણી લીકેજ હતું તો તમારે રોડ બનાવતો પહેલાં ચેક કરવું જોઈએ। કમિશનર સાહેબના આદેશ મુજબ તમારે અધિકારી અહીંયા દરેક લાઈનો ચેક કરવી હતી કે પાણી લીકેજ તો છે કે નહીં, એ તમે ચેક કર્યા વગર બસ રોડ પાથરી દીધો। આ લાખો રૂપિયાના રોડની પથ્થર ફાડવા બેઠા છે। ખબર નહીં પડતી તંત્ર કોનો વિકાસ કરી રહ્યો છે, પોતાનો વિકાસ કરી રહ્યો છે કે પછી પબ્લિકનો વિકાસ કરી રહ્યો। પબ્લિકનો વિકાસ તો દેખાતો જ નથી, પ્રજા તો માથા જ પછાડે છે। આ નવા રોડની પથારી ફેરવી કાઢી, હવે કોને કહેવાનું? હવે આવીને પાછા ઠીંગડા મારશે એટલે રોડની વેલ્યુ ઝીરો થઈ ગઈ, પ્રજાના પૈસાની વેલ્યુ ઝીરો થઈ ગઈ। તો વોર્ડ નંબર 12ની અંદર 50-60ની ઉપર ખાડા હતા, હવે આ બીજો એક ખાડો ઉમેરાઈ ગયો। ખાડાઓ વધતા જ જાય છે, ઘટતા નથી। લોકોની સુખાકારી વધવાની જગ્યાએ ઘટી રહી છે। લોકોને પ્રોબ્લેમ જ થઈ રહ્યા છે, ટ્રાફિકનો પ્રોબ્લેમ, ડ્રેનેજનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, ખાડાનો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ બાકી નહીં રહ્યો વોર્ડ નંબર 12માં। દરેક સમસ્યાનો સામનો કરીએ છીએ વોર્ડ નંબર 12નો માણસ હેરાન પરેશાન થઈ ગયો છે। તંત્રને કહેવા માંગુ છું વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવે, લોકોને આ સમસ્યામાંથી છુટકારો લાવે। હેરાન પરેશાન થઈ ગયા છે વોર્ડ નંબર 12ના લોકો, કોઈ કંઈ સાંભળવા માટે રાજી નથી। અધિકારી એમની મસ્તીમાં છે લાગે એવું લાગી રહ્યું છે, કોઈ છે નહીં। કોર્પોરેશન સાહેબ તમે રિવ્યૂ લયા કરો છો, પણ રિવ્યૂ લો છો તો તમે રોડ બનાવ્યા એની નીચે શું કામગીરી કરી એ બી તમે જુઓ સાહેબ, મારું એ કહેવું છે। તમે કંઈ ખાલી રિવ્યૂ લયા કરશો એનાથી કંઈ મતલબ નહીં, ફિલ્ડ પર જશો તો તમને કંઈ આઈડિયા બી આવી જશે।